હર હર મહાદેવ મારા ભાઈઓને તો કેમ છો બધા? હું મસ્ત છું, આશા રાખું તમે પણ મસ્ત. તો પહેલાં તો જીએસઆરટીસીના તમામ ડ્રાઈવર અને કંડક્ટર અને આપણા ફોલોવરને નવા વર્ષના રામ રામ. હું અને આપણા જીએસઆરટીસીના ડ્રાઈવર અને કંડક્ટરનો આભાર માનું છું કે જે પોતાની દિવાળી અને નવું વર્ષ બસમાં કરે છે અને બધાને પોતાના વતન પહોંચાડે. તો ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈની ફરમાઈશ ઉપર આવી ગયો છું હાલાર, એટલે કે જામનગરના બસ સ્પોટે. આજની આપણી જર્ની રહેવાની છે બ્રાન્ડ ન્યૂ 2x2 એસી લક્ઝરીમાં, એ પણ નવા રૂટ સાથે જામનગરથી જુનાગઢ વાયા કાલાવડ ધોરાજી થઈને અહીંયાથી આપણે ઉપડવાનો ટાઈમ છે 5 વાગે અને જુનાગઢ પહોંચવાનો ટાઈમ છે સાંજે રાત્રે 10 વાગે. એટલે માનો 5 કલાકની આજની આપણી સફર રહેવાની છે અને ટોટલ કિલોમીટર તમને અંદાજે કહી શકી તો 150 થી 200 કિલોમીટર. હમણાં થોડાક દિવસ જ થયા છે આ રૂટને ચાલુ કરવામાં આવ્યો છે. તો ચાલો તમને બસ દેખાડ દઉં, બસનું રૂટ બોર્ડ દેખાડ દઉં અને બસનું ઇન્ટિરિયર દેખાડ દઉં. એ પહેલાં તમને હાલારનું સરસ મજાનું ટેમ્પરરી બેઝ ઉપર બનાવ્યું એ બસ સ્પોટ દેખાડ દઉં. અને તમારે લીલી પરિક્રમામાં જવી હોય તો તમારી માટે આ 2x2 એસી લક્ઝરી બેસ્ટ રહેવાની છે. તો આ છે હાલાર, એટલે કે જામનગરનું બસ સ્પોટ ટેમ્પરરી બેઝ ઉપર અત્યારે બનાવ્યું છે. ટોટલ પ્લેટફોર્મ કહી તો 8 પ્લેટફોર્મ તમને અહીંયા મળી જશે અને 6 પ્લેટફોર્મ તમને આ બાજુ મળી જશે. એટલે માનો 14 પ્લેટફોર્મનું બસ સ્પોટ છે અને સામે લોકોનું સર્વિસ સેન્ટર મળી જશે. અચ્છા, તમને ચા નાસ્તાની વાત કરી તો સામે તમને સરસ મજાની રજવાડી ચાની દુકાન મળી જશે. ભાઈ અત્યારે આવી ગઈ છે સ્લીપર સીટિંગ, નોન એસી સીટિંગ અને સ્લીપર દ્વારકા સુરતવાળી. બાકી તમને સામે મોબાઈલની શોપ પણ મળી જશે. નાસ્તાની વાત કરીએ તો બારે પણ તમને મળી જશે. ચાલો તમને એક આ રજવાડી ચાની દુકાન દેખાડી દઈ. તો આ છે રજવાડી ચાય. તો સારું કહેવાય યાર, બેસ્ટ. હું તો કહું કે બસ સ્પોટે હોવી જ જોઈએ, સારામાં સારી એક બ્રાન્ડ તો હોવી જ જોઈએ. અત્યારે આવી ગઈ છે 2x2 લક્ઝરી કૃષ્ણનગર દ્વારકાવાળી. અને અત્યારનો તમને ટાઈમિંગ કહી દઉં તો અત્યારે વાગી ગયા છે 4 વાગે અને 33 મિનિટ. 4 વાગે અને 41 મિનિટ થઈ હતી. તો બધું ચાલો હવે ઘૂઘરા ખાતા આવી, કારણ કે આજ બપોરે વહેલા નીકળી ગયા હતા. તો ચાલો ટેસ્ટ કરશી આપણે. અને બસ સ્ટેશનની બહાર નીકળતા જ ગેટ આગળ જ આ ભાઈ ઘૂઘરા દે છે. તમે ખાધા છે કે નહીં મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો હવે આપણે ટેસ્ટ કરશી ઘૂઘરા. ભાઈ એકદમ ફ્રેશ અને ફૂલ ગરમ ઘૂઘરા છે, ખરેખર બહુ મસ્ત છે. તો હું તો કહું જરૂર એકવાર ટ્રાય કરજો. આ પ્લેટફોર્મ નંબર 8થી બહાર નીકળતા જ અહીંયા ઘૂઘરા મળી જશે. તો ચાલો આવી જાજો ઘૂઘરા ખાવા. આપણી ગાડી લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 7 ઉપર. તો પ્લેટફોર્મ નંબર 7 ઉપરથી આ બધા બસ સ્ટેશને જશે, એટલે કે અહીંયાથી તમે બસ લઈ શકો છો. અને રૂટ ચાલો તમને જણાવી દઈ. જામનગરથી જુનાગઢ વાયા રહેશે કાલાવડ, જામકંડોળા, ધોરાજી અને લાસ્ટમાં આવશે આપણું જુનાગઢ. ચાલો તમને બે બાજુથી બસ દેખાડતો. અત્યારે બધા પેસેન્જર બોર્ડ કરે એટલે બોર્ડ કરી લે પછી તમને અંદરનું ઇન્ટિરિયર પણ દેખાડતો. અહીંયા તમને ડીઝલ મળી જશે. ઇમરજન્સી એક્ઝિટ તમને પાછળ મળી જશે, એટલે 37, 39 તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. અને પાછળથી આ લાગે છે આપણી 2x2 એસી લક્ઝરીનો લુક. ટાટા માર્કોપોલો GJ1, એટલે હું કહી દઉં કે આ શ્રીનાથ ટ્રાવેલ છે એની છે, એને જીએસઆરટીસીને રેન્ટમાં આપેલી છે. જીએસઆરટીસી પ્રીમિયમ બસ. ભાઈ ઘણા પેસેન્જર, ટૂંકમાં કહું તો આજે ગાડી આખી ફૂલ છે ભાઈ. એટલે અત્યારે તહેવાર છે તો જરૂર તમે ભાઈ ગમે એ રૂટમાં જતા હોય તો એડવાન્સ બુકિંગ કરાવીને ચાલવાનું રહેશે ભાઈ. 46 સીટ આજે બુક છે. આપણે બસમાં કરશી બોર્ડ. અને આ છે ડ્રાઈવર સાહેબ. ડ્રાઈવર સાહેબ કેમ છો? નવા વર્ષના રામ રામ. અને તમે માવા થોડાક ઓછા કરી દો. શું નામ તમારું? અચ્છા, કુલદીપભાઈ, કેટલા વર્ષથી તમે ડ્રાઇવિંગ કરો છો? 7 વર્ષથી. અચ્છા, આ રૂટ તો હમણાં ચાલુ થયું, કેટલા દી છે? 10 દી થયા છે? 10 દી થયા છે ને? ઓકે, ચાલો બાકીનું એ પૂછપરછ એની પછી કરી લેશી. ચાલો તમને ઇન્ટિરિયર દેખાડો. ટાટાની ગાડી રહેશે 2x2
એસી લક્ઝરી. ઉપર તમને સરસ મજાનું ફર્સ્ટ એડ મળી જશે. પ્લસ આમાં સિક્યુરિટીનું બહુ સારું ધ્યાન રાખવામાં આવ્યું. તમે 2 તો કેમેરા અહીંયા જ કેબિનમાં મળી જશે. પ્લસ સેફટી માટેનું, ફાયર સેફટી માટેનું પણ ખૂબ સારું એવું ધ્યાન રાખવામાં આવ્યું છે. ઉપર એમને પંખો મળી જશે, બાકી ડિસ્પ્લે મળી જશે, કેમેરાને આખી અહીંયા ડિસ્પ્લે મળી જશે, એસીના કંટ્રોલર મળી જશે. એ લોકો માટે ચાર્જિંગની સુવિધા એસી આપણે માટે પણ આપી છે. એમની પાછળ તમને ફાયર સ્ટોકની બોટલ મળી જશે. 2x2નું આમાં તમને કોમ્બિનેશન મળી જશે. ટોટલ આમાં તમને સીટ ગઈ તો 46 સીટ રહેવાની છે. સરસ મજાનું ઉપર તમને લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે. અચ્છા, ઇમરજન્સીની વાત કરી તો હરેક વિન્ડો તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. અત્યારે તમે જોઈ શકતા હોય છો ભાઈ, ફૂલ ટ્રાફિક છે. એક સીટ ખાલી નથી. આખી 46 સીટ પેક છે. ચાલો હવે પછી આપણે અહીંયાથી નીકળી એટલે તમને ઇન્ટિરિયર પણ દેખાડ દે કે કેવી સુવિધા સાથે આપણને બસ મળી છે. એક્ઝેક્ટ ટાઈમે 5 વાગ્યાને 2 મિનિટે હાલાર એટલે કે જામનગરના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. થોડાક ટાઈમમાં તમને જામનગરનું નવું બસ સ્પોટ જોવા મળી જશે, કારણ કે અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે. જ્યાં જૂનું બસ સ્પોટ હતું ત્યાં જ હવે નવું બનવા જઈ રહ્યું છે. ટૂંકમાં કામકાજ ચાલુ પણ થઈ ગયું છે. ચાલો, જામનગરના જેટલા બોર્ડિંગ પોઈન્ટ છે તમને બધાય બોર્ડિંગ પોઈન્ટ આપણા કંડક્ટર સાહેબ, શું નામ તમારું? દીપકભાઈ. અચ્છા દીપકભાઈ, આપણા જામનગરના કેટલા બોર્ડિંગ પોઈન્ટ છે? ક્યાં ક્યાંથી પિકઅપ થાય એમ? 7 બોર્ડિંગ પોઈન્ટ છે. અચ્છા, 7 બોર્ડિંગ પોઈન્ટ છે. ક્યાં ક્યાં રહેશે? અત્યારે 7 રસ્તા છે. લાલ બંગલો, વિક્ટોરિયા પુલ, સેવા સદન, ગુલાબનગર, કઈ? અચ્છા, નોરી ચોકડી. ઓકે, પછી કાલાવડ ને? ઓકે, ચાલો, આવી ગયા છે 7 રસ્તા. અહીંયાથી પણ નીકળતા જ માનો ને 100 મીટરના અંતરે તમને આ 7 રસ્તા મળી જશે. અને હવે તો ઓવરબ્રિજ પણ બની ગયો છે કમ્પ્લીટ. હવે થોડાક ટાઈમમાં આપણાને ચાલુ જોવા પણ મળી જશે. સરસ મજાનો ઓવરબ્રિજ બનાવ્યો છે. આપણી ટિકિટ આવી ગઈ છે. મેં એડવાન્સ બુકિંગ કરાવીને આવ્યો છું. તો ટોટલ તમને કિલોમીટર કહી તો 165 કિલોમીટર અને ટિકિટ પ્રાઇસ કહી તો 303 રૂપિયા ટિકિટ પ્રાઇસ છે જામનગરથી જૂનાગઢના. તો ચાલો, હવે આપણે વિક્ટોરિયા પુલ ક્રોસ કર્યો અને મેં તો ચાલો તમને ઇન્ટિરિયર દેખાડ દો. તો પહેલાં તમને પુશબેક દેખાડ દઉં. યાર, સરસ મજાનું તમને પુશબેક મળી જશે. ફૂલ આરામદાયક. માનો તમારે 500 કિલોમીટરની સફર કરવી હોય તો તમને વાંધો નહીં. ચાલો, લેગ રેસ્ટ દેખાડ દો. તો સરસ મજાનું તમને લેગ રેસ્ટ મળી જશે. તમને અહીંયા મેગઝીન હોલ્ડર મળી જશે, વોટર બોટલ હોલ્ડર મળી જશે, 2 તમને અહીંયા ટૂંકમાં પકડવા માટે સ્ટેન્ડ મળી જશે, ખીટી મળી, ટૂંકમાં ગમે એ તમે લટકાવી શકો છો. ચાર્જિંગની વાત કરીએ તો સરસ મજાનું તમને અહીંયા ચાર્જિંગ મળી જશે. અચ્છા, યુએસબી મળશે તમને, સી પોઈન્ટ નહીં મળે. એટલે તમે એપલના ફોન ચાર્જ નહીં કરી શકો, એન્ડ્રોઈડના ફોન ચાર્જ કરી શકો. અચ્છા, ઉપર તમને કોઈ એસીના ફ્લિપ મળી જાય છે, રીડિંગ લાઇટ મળી જશે. એ પણ મૂવેબલ, સરસ મજાની તમને મૂવેબલ લાઇટ મળી જશે. મનોરંજન માટે સાઉન્ડ મળી જશે અને સામે તમને ટીવી પણ મળી જશે. અને ઉપર સરસ મજાનો તમને લગેજ કમ્પાર્ટમેન્ટ પણ મળી જશે. અને ઇમરજન્સી એક્ઝિટની વાત કરીએ તો એસી ગાડી છે એટલે હરેક વિન્ડો તમને ઇમરજન્સી એક્ઝિટ અને હરેક વિન્ડો તમને હેમર મળી જશે. પ્લસ ઓલરેડી ઓમ તો 3 ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. જો તમને એક અહીંયા, એક આગળ અને એક લાસ્ટમાં તમને પાછળ ઇમરજન્સી ડોર પણ મળી જશે. મેં તમને જે દેખાડ્યું 37, 38, 39. અને ફાયર સેફ્ટીનું બહુ યાર આમાં ધ્યાન રાખવામાં આવ્યું છે. પ્લસ તમને આમાં સીસીટીવી અંદર માટે પણ એક સીસીટીવી મળી જશે. અને એક લાસ્ટ મળી જશે જે ડ્રાઈવર માટે છે કે બસની બહાર આવે એ માટે. તો ચાલો, હવે તમે થોડીક હવે કેબિન રાઇડની મજા લ્યો. ભાઈ, આવી રીતે તોડફોડ ન કરો. સીટ નંબર 7, 8 આગળ આવી રીતે જો વોટર બોટલ હોલ્ડર દે તોડી નાખ્યું છે. તો રિક્વેસ્ટ છે યાર, તમે આવી રીતે ન કરો. પ્લસ તમને જો સાહેબ આપણે કીધું હતું ડસ્ટબિનનું, તો ડસ્ટબિન પણ અહીંયા આપી દીધી છે. તો રિક્વેસ્ટ છે યાર, તમે ડસ્ટબિનનો ઉપયોગ કરો અને જે મેગઝીન હોલ્ડર છે એને કચરા હોલ્ડર ના બનાવો. આપણે પહોંચી ગયા છીએ નૂરી ચોકડી. અને નૂરી ચોકડીએ તમને ટ્રાફિક જોવા મળી જશે. અને તમને કહી દો કે અહીંયાથી જમણી બાજુ જે રૂટ જાય તમારે ખંભાળિયા દ્વારકાવાળો, અને અહીંયાથી જે ડાબી બાજુ જાય આપણે રાજકોટવાળો, ને આપણે જશે સીધા એટલે કે કાલાવડ થઈને જશે. ચાલો, એક આગળ ઊભી છે જામનગર માંગરોળ જામનગરવાળી, એ પણ કાલાવડ થઈને જશે. યાર, ફૂલ આજે ટ્રાફિક થાય છે, જામ છે, કારણ કે તહેવાર છે એટલે સ્વાભાવિક છે બધા ફરવા નીકળી ગયા છે. ટ્રાફિક હમણાં 2-4 દી આપણને ફૂલ જોવા મળશે. તો હવે આપણી નોન સ્ટોપ 44 કિલોમીટર સુધી ચાલશે.
વેલકમ ટુ કાલાવડ. અહીંયા આપણી 50 કિલોમીટરની સફર પૂરી થઈ છે ને હવે જાસી આપણે કાલાવડના બસ સ્ટેશન. અહીંયાથી આપણો એક રૂટ અલગ થઈ જશે. અહીંયાથી તમે રાજકોટવાળા રૂટે જઈ શકો છો. અહીંયાથી રાજકોટ આપણું 50 કિલોમીટર રહેશે અને અહીંયાથી હવે આપણે જાસી જુનાગઢવાળા રૂટ, એટલે અહીંયાથી જુનાગઢ આપણું રહેશે 90 કિલોમીટર. ચલો 6 વાગે અને 31 મિનિટ થઈ ગઈ અને આપણે હવે કાલાવડના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા. અહીંયા જાજો હોલ્ટ નહોતો, માત્ર 1 મિનિટનો હોલ્ટ હતો કે પેસેન્જર બોર્ડ કરે અને ડીબોર્ડ કરે, કારણ કે એટલું પેસેન્જર ઓલરેડી ટૂંકમાં આમાં ફૂલ જ છે, એટલે કોઈ બોર્ડ કે ડીબોર્ડ કરવાની કંઈ એમાં જરૂર નથી. અને બધે ઉપર આગળ ઉતરવાવાળા, એટલે મોસ્ટ ઓફ જુનાગઢ ઉતરવાવાળા છે. અચ્છા, મોસ્ટ ઓફ બધા એન્ડ ટુ એન્ડ જર્નીવાળા છે, એટલે કે જામનગરથી બેસે ને બધા જુનાગઢ માટે. હવે તો લીલી પરિક્રમા આવી છે અને પ્લસ ફરવા માટે બધા અહીંયાથી સોમનાથ મહાદેવના ધામ પણ જઈ શકે છે. એટલે જુનાગઢથી માત્ર 100 કિલોમીટર થાય આપણું પહેલું જ્યોતિર્લિંગ સોમનાથનું. અને હમણાં લીલી પરિક્રમા ચાલુ થાય 1 થી 5 તારીખમાં નવેમ્બરમાં, તો એની હિસાબે પણ થોડું ઘણું ટ્રાફિક જોવા મળે. અને બાકી આજ ભાઈ બીજ છે તો એના હિસાબે પણ ટ્રાફિક વધારે છે. તો ચાલો હવે તમને દેખાડી દઈએ આપણે કાલાવડની બજાર. ભાઈ નાસ્તા પાણી સરસ મજાની બધી વ્યવસ્થા અહીંયા તમને મળી જાય છે બહાર નીકળતા જ તે. એટલે કાલાવડમાં તમારે બસ સ્ટેશને આવો તો કોઈ ખાવા પીવાની કોઈ ટેન્શન નહીં રહે. પ્લસ અહીંયા તમને સારામાં સારી ચાની સુવિધા મળી જાય છે. ખેતલા આપા ટી સ્ટોલ. કાલાવડથી કોણ કોણ છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને કાલાવડની વાત કરી તો ભાઈ કાલાવડથી તમારે રણુજા રામાપીરના ધામ જવું હોય તો તમે જઈ શકો છો. માત્ર 5 થી 7 કિલોમીટરના અંતરે રામાપીરનું ધામ આવેલું છે, એટલે કે રણુજા આવેલું છે. અને ત્યાંથી તમે વરુડી માતાના પણ દર્શનાર્થે જઈ શકો છો. એટલે રણુજાથી જાઓ તો 5 થી બીજું 5 કિલોમીટર આગળ જશો એટલે વરુડી માતાજીના મંદિરે પણ અહીંયા જઈ શકો છો. આપણે લોકલ રૂટ એક કવર કર્યો હતો, રાજકોટ રણુજા વરુડી માતાવાળો, તો એ પણ આપણે ચેનલમાં વિડીયો લાઈવ છે, તો જરૂર એકવાર જઈને ચેકઆઉટ કરી લેજો. અને આપણે કાલાવડથી એક સફર કરી હતી, એટલે આપણે છોટા ઉદેપુર કાલાવડ ચાલે છે સ્લીપર, નોન એસી સ્લીપર અને સિટિંગ બસ, તો એની પણ વિડીયો આપણી ચેનલમાં લાઈવ છે, તો જરૂર એકવાર જઈને ચેકઆઉટ કરી લેજો. અને આપણે ઇન્સ્ટા આઈડી અને ફેસબુકમાં ફોલો ન કર્યું, જરૂર એકવાર ફોલો કરી લેજો. સાગર મુસાફર. ચાલો હવે રસ્તાની વાત કરીએ તો ભાઈ સાવ રસ્તો ખરાબ છે, 2 લેનનો છે અને સાવ ખરાબ પણ છે. અને આ બાજુ પણ ટૂંકમાં ખોદીને રાખી દીધું છે, પણ હજી કંઈ અપડેટ એ લોકોએ કર્યું નથી. આની પહેલાં આપણે અહીંયાથી જામનગર ધારીમાં સફર કરી હતી, ત્યારે પણ આવો જ રસ્તો હતો અને હજી પણ આવો જ રસ્તો આપણને જોવા મળ્યો. બે બાજુ તમે જોઈ શકતા હશો, બે બાજુ ખોદી નાખ્યું છે. ચાલો 7 વાગે અને 49 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે જામકંડોળાના બસ સ્ટેશને. 4 પ્લેટફોર્મનું જામકંડોળાનું બસ સ્ટેશન છે અને અહીં આપણે 5 થી 10 મિનિટનો ચા પાણી પીવા માટેનો હોલ્ટ રહેવાનો છે. ભાઈ રસ્તાની વાત કરીએ તો હાવ રસ્તાની હાલત ખરાબ છે. હું કેબિનમાં બેઠો હતો, કેબિનમાંથી અંદર વયો ગયો ભાઈ, એવી રસ્તાની હાલત ખરાબ છે. હવે આમાં નવી ગાડી આપે તો નવી ગાડીની હાલત જ હવે ટૂંકમાં વરમાં જ એમને બગડી. રસ્તામાં કોઈ ધ્યાન દેવાવાળું નથી યાર. જ્યાં જો અહીંયા ડાયવર્ઝન હતા અને રસ્તો આખો ખોદેલો એમને એમ કાચે કાચો, તો ભાઈ વરસાદમાં આમાં શું હાલત થશે. ચાલો આ છે બસ સ્ટેશન જામકંડોળાનું. સાફ સફાઈ નથી ભાઈ. અને સામે એસટીની કેન્ટીન મળી જશે, તો અહીંયા તમને ભજીયા અને ચા પાણી ને નાસ્તો ટૂંકમાં મળી જશે, વેફર ને બધું અને ઠંડા પીણા બધું મળી જશે. સામે આ છે બેસવા માટેની સારી એવી વ્યવસ્થા રાખી છે. સામે વોશરૂમ છે. આપણે જામકંડોળાને અલવિદા કહેશી અને આપણે જામકંડોળાના બસ સ્ટેશનથી નીકળી ગયા અને બજાર ચાલુ થઈ ગઈ. ચાલો તમને બજાર દેખાડી દઈ. આ છે જામકંડોળાની બજાર. આપણી ગાડી ચાલશે નોન સ્ટોપ ધોરાજી સુધી. હવે જોઈએ હવે આપણને કેવો રસ્તો જોવા મળે છે. ભાઈ રસ્તાની હાલત જુઓ ભાઈ, અને બે બાજુ તો પાણી ભરેલા છે, તો વિચાર કરો વરસાદમાં કેવી હાલત થઈ છે. બધી જો ભાડ આવશે. ખરેખર હાવ રસ્તો આ બેકાર છે. પેડલા ગામ ક્રોસ કર્યું અને આવી ગયા છીએ આપણે જેતપુર પોરબંદર વાળા નેશનલ હાઈવે ઉપર. ચાલો હવે આવશે આપણું ધોરાજી. ભાઈ માન હવે આપણાને હાઈવે જોવા મળ્યો. અને જોકે ઘણા નાના નાના ગામ હતા અને ઘણા નાના ગામને જોડતી આ બસ ટૂંકમાં આપણે કહી શકીએ છીએ.
અને હવે આવી ગયા છીએ આપણે આપણા નેશનલ હાઈવે ઉપર. ચાલો હવે આવશે આપણું ધોરાજી. વેલકમ ટુ ધોરાજી. આવી ગયા છીએ આપણે 8:52 ધોરાજીના બસ સ્ટેશને. આ છે સરસ મજાનું ધોરાજીનું 4 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. એટલે ત્યાં ટેમ્પરરી બેઝ ઉપર બનાવ્યું છે. હવે માત્ર અહીંયાથી આપણી 20 કિલોમીટરની સફર બાકી રહી છે. ભાઈ તમે ધોરાજી આવો તો ધોરાજીના ભૂંગળા બટેટા ખાધા વગર ન જતા. હું ઘણો ટાઈમ થઈ ગયો, લગભગ માનો ને વરસ ઉપર થઈ ગયું છે તો હું ધોરાજી આવ્યો હતો. ધોરાજીના તો ભૂંગળા બટેટા ખાધા તો જરૂર એકવાર તમે ટ્રાય કરજો. અને ન કર્યા છે કે નહીં મને કોમેન્ટમાં જરૂર જણાવજો. મોસ્ટ ઓફ તો બધાએ કર્યા જ છે. ભાઈ રસ્તાની હાલત જો તો એના હિસાબે છોકરીને ઉલટી થઈ તો એના હિસાબે દરવાજો ખુલ્લો રાખવો પડ્યો. કારણ કે કીધું ને મેં તમને, જ્યારથી આપણે કાલાવડથી નીકળ્યા ને ત્યાં અત્યાર લગી રસ્તો સાવ ખરાબ હતો. તો એના હિસાબે હારા ને ભાઈ ઉલટી થઈ જાય આમાં. કારણ કે રસ્તો જ એવો હતો. અત્યારે પણ જો આપણે ધોરાજીથી નીકળ્યા છીએ, જો અમુક જગ્યાએ ડાયવર્ઝન પણ મૂકેલા છે. ભાઈ ફાટકની સામે જ સરસ મજાનું સ્વામિનારાયણનું મંદિર જોવા મળી ગયું છે. લાઇટિંગ યાર જબરદસ્ત કરી છે. આપણે જુનાગઢમાં એન્ટર થશે. હવે આ જે હાઈવે છે આ છે વડાલવાળો, એટલે કે આ છે રાજકોટવાળો, અને જમણી બાજુ હશે એ આપણે સોમનાથવાળો. ટૂંકમાં આમાં તમારે આખું જુનાગઢ બાયપાસ થઈ જશે. અને આપણે જઈશું જુનાગઢ બાજુ. પેલો ડીબોર્ડિંગ પોઈન્ટ આવી ગયો છે દોલતપરા પોલીસ ચોકી. તો અહીંયા પણ તમે ડીબોર્ડ કરી શકો છો. બીજો ડીબોર્ડિંગ પોઈન્ટ છે સક્કરબાગ ઝૂ, અને ત્રીજો છે મજેવડી ગેટ. સામે મળી છે સાબરકાંઠાની જુનાગઢ ઈડર છે મજેવડી ગેટ. ચાલો લાસ્ટ ડીબોર્ડિંગ પોઈન્ટ છે રેલવે સ્ટેશન. હવે આવશે આપણું સીધું જુનાગઢનું બસ સ્ટેશન. સામે મળી છે જૂનાગઢ જામનગર વાળી. ભાઈ બીજ છે તો ભાઈ અમે દિવાળી ગઈ તો બધી દુકાનો અને શોરૂમ અને હોટલો બધી શણગાઈ છે. આ છે મીટર ગેજની લાઈન છે જે સવારે આપણે 7:20 રાજકોટથી જુનાગઢથી દેલવાડા માટે નીકળે છે. મીટર ગેજ બહુ મસ્ત છે. વરસાદમાં સફર કરવા જેવી છે. સાસણ ગીર થઈને જાય છે ઠેઠ દેલવાડા, ને દેલવાડાથી બાજુમાં જ દીવ થાય છે 8 કિલોમીટરે. જુનાગઢના બસ સ્પોટમાં આપણે એન્ટર કરી ચૂક્યા છીએ. ભાઈ ભીડ જો અત્યારે તમે. 9:54 થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે જુનાગઢમાં. તો બોલો મારી યારે જય ગિરનારી, જય ગિરનારી. આપણા કંડક્ટર સાહેબ જોડાઈ ગયા છે. અચ્છા કંડક્ટર સાહેબ, એક મને ટાઈમિંગ કહી દો, કઈ રીતનો ટાઈમિંગ છે આ બસનો રાજકોટથી? રાજકોટથી ઉપડવાનો ટાઈમ 2 વાગ્યાનો છે. જામનગરથી ઉપડવાનો ટાઈમ 5 વાગ્યાનો. 4 વાગે ભાઈ હું તમને કહી દઉં કે 4 વાગે આવી જાય છે જામનગરના બસ સ્ટેશન. અને ભાડું કેટલું? 177 રૂપિયા છે રાજકોટથી જામનગરનું. 2 વાગે નીકળે, 4 વાગે 4:15 વાગે આવી જાય. આજ બસ પાછી 5 વાગે જામનગરથી જુનાગઢ નીકળે છે અને જુનાગઢ આવી જાય છે 9:30 વાગે. અત્યારે આપણે થોડાક લેટ છીએ, 15 મિનિટ હતી, 9:45 જેવું થઈ ગયું છે.
અને આ બસ સવારે કેટલા 6 વાગે ને? 6 વાગે જુનાગઢથી ઉપડે. અચ્છા, અને જામનગર કેટલા વાગે 10 પહોંચે? વાગે પહોંચાડે. જામનગર 10 વાગે પહોંચાડે. અને જામનગરથી પાછું રાજકોટ માટે કેટલા વાગે નીકળે? જામનગરથી 10:30. અચ્છા, 10:30 અને 12:30 પાછી રાજકોટ, ને પાછી 2 વાગે પાછી રાજકોટથી નીકળે. આ રીતનો આનો ટાઈમિંગ છે. તો જરૂર એકવાર નોટ કરી લેજો, કારણ કે મને આજે એવું થયું કે આમાં હું બપોરે 2 વાગે જઈશ તો મેં કીધું 4 વાગે 5 વાગે નહીં પહોંચી શકું, તો કારણ કે 5 વાગે તો આ ગાડી હતી, પણ મને નથી ખબર કે આ જ ગાડી પાછી 5 વાગે જામનગરથી નીકળે છે, જામનગર જુનાગઢ થઈને. ભાઈ તમે જુનાગઢ આવો તો ભવનાથ મહાદેવના દર્શન કર્યા વગર ન જતા. અહીંયાથી મિની બસ બધી ચાલે જ છે અને કલાકે 2 કલાકે તમને અહીંયા મળી જશે. અને ભવનાથનું કંઈ તો માત્ર 8 થી 10 કિલોમીટર અહીંયાથી ભવનાથ થાય. અને ગિરનારની વાત કરીએ તો 10,000 પગથિયા છે ગિરનારના. અને દાતાર બાપુનું છે, સખી દાતાર બાપુનું, એના પણ 3,500 પગથિયા છે. તો જુનાગઢમાં આવો તો જરૂર એકવાર આ ધાર્મિક સ્થળને બધા દર્શનાર્થે જઈ આવજો. હવે લીલી પરિક્રમા હમણાં ચાલુ જ થઈ જશે 1 તારીખથી લઈ 5 તારીખ લગીને. આજ વખતે 5 દિનનું આપ્યું છે લીલી પરિક્રમાનું, તો હમણાં નવેમ્બરમાં ચાલુ થઈ જાય, એટલે આવતા મહિને હમણાં 5 થી 7 દિવસમાં ચાલુ થઈ જશે. બસ જવાનું છે, મારી બેગ પડી છે. ચાલો, એ લોકો સામે લગાવી દેશે અને પછી આરામ કરશે અહીંયાથી જમીન. પછી જોકે અત્યારે એને આરામ મળી જાય છે. હા, સવારે અહીંયાથી નીકળશે, પાછા રાત્રે જુનાગઢ આવશે. યાર ખરેખર ડ્રાઈવરનું ડ્રાઇવિંગ બહુ વ્યવસ્થિત છે. અને વાત કરી તો યાર એને ઘણી તકલીફ પડે છે, કારણ કે બહુ લોંગ ડ્રાઇવિંગ થઈ જાય છે. હા, થોડો એને આરામ મળતો જાય છે. અને સ્ટોપેજની વાત કરીએ, યાર સ્ટોપેજ જ્યાં બસ સ્ટેશને આપ્યું છે, તો યાર પ્લીઝ રિક્વેસ્ટ છે કે અહીંયાથી બસ સ્ટેન્ડે કાંઈ મળતું નહોતું, ખાલી ચા પાણી ને સૂકો નાસ્તો એવું મળતું હતું, બીજું કાંઈ નહોતું મળતું. બહારે બધા ગયા હતા. અને અત્યારે પરિક્રમાની ફૂલ તૈયારી અત્યારે કમ્પ્લીટ કરી નાખી છે આ લોકોએ. તો ચાલો, ઇન્સ્ટા આઈડી અને ફેસબુકમાં આપણે ફોલો ન કરો, જરૂર એકવાર ફોલો કરી લેજો, સાગર મુસાફર. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઇક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.